મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ। મિત્રો સુંઢિયા જિલ્લા પંચાયતની સીટ અને એના નીચે આવતા તાલુકા પંચાયતની સીટોને લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। વિકાસના મુદ્દાઓને લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી રહી છે। ત્યારે આપણે તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અને એમના સમર્થકો દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે એ અંતર્ગત આપણે અત્યારે ઉમેદવાર સાથે વાત કરીશું અને એમના સમર્થકો જોડે વાત કરીશું। શું કહેશો, આપ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છો, કેવી તૈયારીઓ સાથે અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો? મારું નામ કનુજી રામાજી ઠાકોર, કમાલપુર ગામનો વતની છું। મને મલેકપુર 8 સીટમાં ઉમેદવારી કરીથી મને મેન્ડેટ મળ્યું છે। તો અમે બધા મારા મતદાર વિસ્તારમાં 4 ગામ આવે છે, મલેકપુર, કમાલપુર, ખતોડા અને બાજપુરા। બધા અમારા કાર્યકર્તાઓ દરેક ગામમાં છે અને બધાનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે। આજે અમે ઘર ઘર ડોર ટુ ડોર સંપર્કમાં નીકળ્યા છે। તો દરેક મારા કાર્યકર્તાઓની ટીમ મારી ટીમને કાફલો લઈને નીકળ્યા છે। મારા ઉમેદવાર જિલ્લાના ઉદાજી ઠાકોર છે, તેમનું પણ આખા જે આવતા 6 સીટો નીચે છે બધી અમે જીતાડી રહ્યા છીએ અને જીતવાના છે। ઉપરની 3 સીટો જીતવાના છે। તાલુકાની 18 સીટો પણ જંગી બહુમતીથી જીતીશું અને ભાજપ તરફથી આખા તાલુકાની અંદર ભગવો લહેરાઈશું એવી હું દરેકને ખાતરી આપું છું। ભાજપનો ભગવો લહેરાશે તેવી ખાતરી આપી રહ્યા છે। દાદા, તમે આ ગામના છો, શું કહેશો, ભાજપને કેવો પ્રતિસાદ? ભાજપનું સારું ભાજપ જીતી જશે 100%। લાભ લીધેલા છે ઘણા। તો ભાજપ જીતી જશે એવી ગામના દાદા કહી રહ્યા છે। સાથે સાથે વડનગરથી પણ સંગઠનને અનુલક્ષીને પ્રચાર પ્રસાર માટે શું કહેશો રાજુભાઈ, ભાજપને જીતની કેવી આશા? ભાજપની જીતની 100% આશા છે। એનું એકમાત્ર કારણ એ જ છે કે આ નગરના પનોતા પુત્ર, આ વિસ્તારના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે છેવાડાના માનવી સુધીની ચિંતા કરી છે અને આપણા મનુષ્ય જીવનની અંદર માતાના ગર્ભમાં રહેતા બાળકથી લઈ અને મરત્યા સુધીની બધી જ યોજનાઓ આપી અને આમ આદમીને ઊભો કરવાનો જે પ્રયત્ન કરેલો છે એ યોજનાઓના ફળ બધાને મળેલા છે। કોઈને મકાનનું મળ્યું છે, કોઈને સંડાસનું મળ્યું છે, કોઈને ખેતીની અંદર પણ આપ જોઈ શકો તો બીજ લાવવાથી મોડી અને પાક નિષ્ફળ જાય તો એના વળતરથી મોડી બધી જ વસ્તુઓનું આયોજન કરવામાં આવેલું છે। તાજેતરમાં જે કમોસમી વરસાદ પડ્યો અને એના કારણે નુકસાન થયું તો એ નુકસાનની અંદર 18,000થી લઈને 42,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને કોઈ પણ જાતના કોઈના ભલામણ કે કોઈ વચોટિયા સિવાય સીધી એના ખાતામાં રકમ પડી છે। જેટલી જમીન હોય એ પ્રમાણે એને રકમ મળેલી છે। એટલે આ રીતે જે પાયાની ભૂમિકા ભાજપે કામગીરીની કરેલી છે, એ સિવાય રોડ રસ્તા આ તમામ રીતે વિકાસ કરેલો છે। ખતોડા ગામ નાનું છે પણ રસ્તાની કનેક્ટિવિટીથી બધી જ બાજુથી એને રસ્તા મળેલા છે અને એ દ્રષ્ટિએ એક સંપેલું ગામ છે અને એ ગામની અંદર ભાજપનું સારું વર્ચસ્વ પણ છે અને અમે આશા રાખીએ છીએ કે આ વિસ્તારની અંદર અમને સંપૂર્ણ બહુમતી મળશે। સંપૂર્ણ બહુમતીની આશા રાજુભાઈ રાખી રહ્યા છે। સાથે સાથે ગામના એક વરિષ્ઠ અગ્રણી પણ છે, શું કહેશો, ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસાર કરી રહી છે, કેવી આ ગામમાંથી જીતની આશા? મારું નામ નરેન્દ્રભાઈ ચૌધરી છે, માજી સરપંચ ખતોડા। અત્યારે હાલમાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે તો દરેક ગામમાંથી જે અમારા મલેકપુર, કમાલપુર, ખતોડા અને બાજપુરા આ વિસ્તારમાં આવતા તમામ ભાજપના ઉમેદવારોને એક તો પહેલું તો અભિનંદન છે કે અમારા ગામનું પણ મુલાકાત લે છે અને હાલમાં જે કનુજી આપણે તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે હાલ એમને જે મેન્ડેટ મળ્યું છે એના પાછળ અમારા ગામમાં ઘર ટુ ઘર, ડોર ટુ ડોર હાલ અત્યારે અમે જવાના છીએ અને દરેક જગ્યાએ ભાજપનો ભગવો લહેરાય એના માટે સંપૂર્ણ અમારું ગામ તો લગભગ 94 થી 95% હાલમાં ભાજપમાં વોટિંગ દર સાલ કરે જ છે અને આ વખતે પણ થશે જ। ભલે અમારા ગામના ઉમેદવાર છે અપક્ષમાં, પણ છતાં પણ અમારા ગામ ભાજપથી કદી વંચિત રહ્યું નથી અને વિકાસથી પણ વંચિત રહ્યું નથી। તો અમે અત્યારે જઈ રહ્યા છીએ તો ઘર ટુ ઘર અને ડોર ટુ ડોર દરેક ગામના દરેક ભાઈઓ અને બહેનોની મુલાકાત કરી અને દરેકને જાગૃત કરી બને ત્યાં સુધી ખતોડામાંથી 94 થી 95% વોટિંગ ભાજપ અનુલક્ષી થાય એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ભગવો લહેરાય એના માટે અમે સક્રિય રહીશું।
ભાજપનો ભગવો લહેરાય અને કમળનું ફૂલ ખીલે એના માટે સક્રિય રહેશે. અહીંયા બહેનો પણ પ્રચાર પ્રસારમાં જોડાઈ છે. બેન, કયા મુદ્દાને લઈને તમે ચૂંટણી પ્રચારમાં છો? મારું નામ છે હંસાબેન પટેલ, મારું ગામ કમાલપુર. કાકા, ઉપર સીટમાં મોદી સાહેબે એટલી બધી ચિંતા કરી કે આ બધી ખેતી તો આપણે કરતા હતા, પણ હાલ ઝેરી એક જમીન બની જઈ તો પ્રાકૃતિક ખેતી કરી અને આપણું સ્વાસ્થ્ય, આપણે આવનારી પેઢી ભાઈઓ બચાવવા માટે એમની આ ચિંતા કરી, આટલી બધી સહાયની યોજનાઓ એટલી બધી શરૂ કરી. તો અમને એમ લાગ્યું કે ભાઈ ઉપરની સીટમાં આપણી સરકારે ભાજપ છે. અમારા ગામના જ ઉમેદવાર કલાજી સરપંચ પણ ઉભા રહ્યા છે. એ માજી પણ પહેલાં સરપંચ થઈ ચૂક્યા છે. અમારા ગામ સમસ્ત વર્ષોથી સરપંચ થઈ ચૂક્યું છે. અને અમે એવી આશા લઈને કે ગામ બહેનોને અમે જેને કહીશું ભાઈ ભાજપનો ઝંડો આપણો લહેરાવાનો છો ને જીત સદાય ભાજપની થાય એવી આશા લઈને સદાય ભાજપની જીત થાય તેવી આશા સાથે બહેનો પણ આ પ્રચારમાં નીકળી છે. ત્યારે ગામના અમુક વ્યક્તિઓ પણ છે અને સાથે સાથે જિલ્લા પંચાયતની જે સીટ માટે ભાજપ ઉમેદવાર છે જેમને લઈને પણ શું કહેશો લાલાજી, કેવી જીતની આશા છે? અત્યારે હાલ સુંઢિયા જિલ્લા પંચાયતમાં ઠાકોર ઉદાજી અને જિલ્લા પંચાયતની જે 6 સીટ આવે છે એમાં એક મલેકપુર સીટમાં ઠાકોર કલાજી, એમના પ્રચારમાં અમે ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને હાલ પ્રચાર કરી રહ્યા છીએ. અત્યારે હાલ અમે ખતોડા ગામમાં છીએ અને લોકોનો એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે અત્યાર સુધીની ભાજપની યોજનાઓ તો કંઈ કહેવા જેવી છે જ નહીં, કારણ કે ઘર ઘર સુધી પહોંચી ગઈ છે. એટલે હરેક વ્યક્તિને ખબર જ છે યોજનાઓની. એટલે એ યોજનાઓ થકી લોકોમાં ભારે ઉત્સાહ છે અને ભાજપને બિલકુલ સમર્થન આપી રહ્યા છે. અને અત્યારે હાલ ભાજપનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જીતની કેટલી આશા છે? જીતની 100% જીતની આશા છે, કારણ કે જીત થવાની જ છે. લોકોનો પ્રતિસાદ જ એવો મળી રહ્યો છે તો જીત, એના ઉપરથી અમે કહી શકીએ છીએ કે જીત ફાઇનલ છે. તો 100% ભાજપને જીતની અહીંયા આશા છે અને એ કહી શકીએ કે આ સીટ અને આ ગામ એ ભાજપની સાથે છે એવું ગામજનો અને પ્રચાર પ્રસારની અંદર આપણને જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું રહ્યું જનતાનો જનાદેશ કેવો મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોને લઈને અત્યારે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હવે કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીનું કમળનું ફૂલ ખીલાવવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે. તો આવા જ વિડીયો અને આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. જોતા રહેશો સમાચાર મારી કલમ ન્યૂઝ.